અમારો મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોઈશું એક પ્રશ્ન પૂછવાનો છે. તમને આવડે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં લખજો કે આ જવાબ છે. ચલો બતાવીએ. જેમ કે આપણે આ પેન લીધી છે, અને આ ચોપડો છે. આ ચોપડામાં હું એક પ્રશ્ન લખ્યો છું, તેનો જવાબ હું કહીશ પણ છેલ્લે કહીશ, તમે ખબર હોય તો જણાવજો. જવાબ તેનો પહેલો સવાલ છે, રાજા રાણી બે છે, લાડવા 3 છે, તો બંનેને સરખા ભાગે વેચવા હોય તો શું કરવું? આ તેનો સવાલ છે. તમારે સવાલ હું તમને વાંચીને કહી દઉં. રાજા રાણી 2 છે, લાડવા 3 છે. બેને સરખા ભાગે વેચવા તો શું કરવાનું? રાજા રાણી 3, લાડવા 3, રાજા રાણી 2, બેને સરખા ભાગે વેચવા તો શું કરવાનું? તેનો જવાબ તમને ખબર હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું પણ ટ્રાય કરી જોઉં છું. રાજા 1 છે, રાણી 2 છે. એટલે મારો સવાલ ધ્યાનથી સાંભળજો. રાજા રાણી 2, રાણી 2 એટલે રાજા 1 અને રાણી 2, એટલે રાજાને 1 લાડવો આવશે અને રાણીઓને 2, એટલે 3 લાડવા સરખા ભાગે વેચાઈ ગયા. આ તેનો જવાબ છે. આ જવાબ તમને સારો લાગ્યો હોય અને આ સવાલ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. જય માતા. અને આપણે એક બીજો સવાલ છે. એક નદી છે, નદીમાં મગર છે ને ગાંધી બાપુને લોટ દળાવવા જવાનું હતું નદીની પેલી પર. તો ગાંધી બાપુ કેવી રીતે લોટ દળાવવા જાય તે મને જવાબ કોમેન્ટમાં જણાવજો, પછી હું કહું છું. ગાંધી બાપુને તેમના આંદોલનો પતી ગયા પછી તે લોટ દળાવવા જાય છે. નદીમાં પાર કરવાની જરૂરી છે. તે નદીમાં મગર છે, તે કેવી રીતે પાર કરી શકે તે તમારે જણાવવાનું. તેનો જવાબ હું કહું. કોમેડી છે જવાબ. લોટ કેવી રીતે દળાવે? લોટ તો દળેલો જ હોય. આ તેનો સિમ્પલ જવાબ છે. મને લાઈક કરતા જજો. જય માતાજી. પછી આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.